જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું દૂધી અને સૂજીમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો। આજની રેસીપી જોયા પછી તમારા ઘરમાં જો કોઈ પણને દૂધી પસંદ નહીં હોય તો એ પણ આ નાસ્તો માંગીને ખાશે એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ દૂધીમાંથી તૈયાર કરેલો છે। આજનો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં 250 ગ્રામ દૂધીને મેં છાલ ઉતારી અને નાના ટુકડા કરી લીધા છે। હવે આ રીતનું મોટું મિક્સર જાર લઈ અને બધા ટુકડા એકસાથે મિક્સર જારમાં ઉમેરી દેશું। 2 તીખા લીલા મરચાં ઉમેરશું અને 1 મોટી ડુંગળીને આ રીતે મેં મોટા ટુકડા કરી અને સમારી લીધી છે। 1 નાનો ટુકડો આદુનો ઉમેરશું અને 1 મુઠ્ઠી જેટલા તાજા લીલા ધાણા ઉમેરશું। લીલા ધાણાને આ રીતે કુમળી દાંડલી સહિત જ ઉમેરી દેવાના। ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગર જ બધી વસ્તુને પીસી લેવાની। દૂધીમાં ખૂબ બધું પાણી રહેલું હોય છે, તેના લીધે આપણી બધી વસ્તુ સરસ પીસાઈ જશે। તો તમે જોઈ શકશો બધું સરસ સ્મૂથ પીસાઈ ગયું છે। હવે એક કડાઈ લઈ લેશું, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું। તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું। બધી વસ્તુને તેલમાં સરસ સંતળાવા દેશું। ત્યાર પછી પીસીને રાખેલી દૂધીની પેસ્ટ ઉમેરી દેશું અને ચમચાથી હલાવી તેને પણ મિક્સ કરી દેશું। ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી આ જ રીતે આપણે દૂધીની પેસ્ટને થવા દેવાની છે, જેથી તેમાં બિલકુલ કચાશ ન રહે। ગેસની ફ્લેમને કાં તો સ્લો રાખવાની અને કાં તો મીડિયમ રાખવાની, જેથી દૂધીની પેસ્ટ કડાઈમાં તળિયે નીચે બેસે નહીં। 5 મિનિટ સુધી સતત હાથને બંધ રાખ્યા વગર આપણે આ જ રીતે તેને હલાવતા રહેશું। ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું અને તેને પણ મિક્સ કરી દેશું। હળદર અને મીઠું ઉમેર્યા પછી ફરી પાછું અડધી મિનિટ સુધી આપણે તેને થવા દેશું। હવે આપણે તેમાં પાણી ઉમેરી દેશું। તો અહીં આપણે 1 કપ ભરી અને પાણી ઉમેરવાનું છે। આ અડધા કપનો કપ હોય એ કપ મેં લીધેલો છે। આજની રેસીપીમાં પાણીના માપનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમારા ઘરમાં આવો મેજરિંગ કપ ન હોય તો તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકીથી પણ માપ લઈ શકો। હવે એક ઉભરો આવી જાય એટલે તેમાં 1 કપ ભરી અને સૂજી ઉમેરશું। 1 કપ પાણીની સામે આપણે 1 કપ જ સૂજી ઉમેરવાની છે। ચમચાથી હલાવી અને તેને પણ મિક્સ કરી દેશું। અહીં મેં જે ઝીણી સૂજી આવે તેનો ઉપયોગ કરેલો છે। જો તમે જાડી સૂજી લેતા હોય તો સૂજીને એક વખત મિક્સર જારમાં ઉમેરી અને દળી લેવાની। ધીમા તાપ ઉપર સતત 5 મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું છે। શરૂઆતમાં ગરમ મિશ્રણમાં આપણે સૂજી ઉમેરેલી હોવાથી સૂજીમાં થોડા ગાંઠા પડશે, તો ચમચાના પાછળના ભાગથી દબાવતા જઈએ અને બધા ગાંઠા ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું। 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તમે જોઈ શકશો બધું મિશ્રણ આ રીતે ભેગું થવા લાગ્યું છે। ચમચાને ઊંધો કરીએ તો તે હવે બિલકુલ પડતું નથી। આટલું મિશ્રણ ઘટ થઈ જાય એટલે હવે ગેસ પરથી તેને નીચે ઉતારી અને એક પ્લેટમાં કાઢી લેશું અને 5 થી 7 મિનિટ સુધી પંખા નીચે તેને ઠંડુ થવા દેશું। આ મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે આગળનો સ્ટેપ કરવાનો છે। તો 5-7 મિનિટ સુધી પંખા નીચે મેં થાળીને રાખી દીધી હતી। હાથમાં થોડું તેલ લગાવી લેશું। હવે થાળીમાંથી 1 મોટી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને તેને આપણે બોલ્સ બનાવી તૈયાર કરી લેશું। અહીં નાસ્તો તમારે નાનો કે મોટો જે પણ સાઇઝનો બનાવવો હોય એ રીતના બોલ્સ તૈયાર કરી લેવાના। મેં આ રીતે વધારે નાના પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એ સાઇઝના બોલ્સ તૈયાર કરેલા છે। બધા બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। તમે ઈચ્છો તો આ રીતે તેને કાણાવાળી પ્લેટમાં રાખી 10 મિનિટ સુધી બાફી અને પછી વઘાર પણ કરી શકો। હું આજે તેને તળીને તૈયાર કરું છું। તળીને તૈયાર કરવાથી વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની અને કડાઈમાં જેટલા પણ છૂટા સમાય એટલા બોલ્સ ઉમેરી દેશું। શરૂઆતમાં 1 મિનિટ સુધી આપણે બોલ્સને બિલકુલ અડવાના નથી, નહીંતર તે તરત જ તેલમાં છૂટા પડી જશે। 1 મિનિટ જેવો સમય થશે એટલે બોલ્સ તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે અને ત્યાર પછી આપણે ઝારાની મદદથી હળવા હાથે બધા જ બોલને આ રીતે ફેરવી લેવાના। એક બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે તેને ફેરવી અને બીજી બાજુ પણ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાના। તો હવે તમે જોઈ શકશો બધી બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। તેલ નિતાળી અને આપણે તેને બીજા જાળામાં કાઢી લેશું। તો તમે જોઈ શકશો બોલ્સનો કલર કેટલો સરસ આવેલો છે। બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સુપર સોફ્ટ નાસ્તો બનીને તૈયાર થાય છે। એક કરી અને બધા જ બોલ્સને આ જ રીતે આપણે તળીને તૈયાર કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ દૂધીનો નાસ્તો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી લખજો અને રેસીપી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકશો સોડા કે ઈનો વગર નાસ્તો કેટલો સોફ્ટ બનીને તૈયાર થયો છે.